ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ ને અત્યારે વાગે છે સવારના 8:30। ચા નાસ્તો કરી લીધો છે અને આજનું શેડ્યુલ મારું TV9નું શૂટિંગ છે, એટલે ત્યાં જવાની તૈયારી કરી રહ્યો છું અને બને તો હું ત્યાંનો વ્યૂ પણ બતાવીશ, મારી જર્ની પણ બતાવીશ, હું જતો આવતો ત્યાંનું ટોટલી વર્ક તમને બતાવવાની કોશિશ કરીશ। અને ફ્રેન્ડ, ઘણા બધા મિત્રો મને કોમેન્ટ કરી જણાવતા હતા કે તમારી નવી ફિલ્મ ક્યારે આવે છે, નવું ગીત ક્યારે આવે છે, નવું શૂટિંગ ક્યારે છે, તો એની પણ માહિતી હું તમને આપીશ। ટૂંક જ સમયમાં મારી નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે, નવું ગીત રાજદીપ બારોટ ઓફિશિયલમાં એ પણ આવવાનું છે। તો મારા જે ચાહકો મને પૂછતા હતા એનો જવાબ આપી દીધો છે કે ટૂંક જ સમયમાં મારી નવી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થવાનું છે, એની સ્ટોરી અત્યારે લખાઈ રહી છે અને નવા ગીત એટલે કે રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાં જે નવું ગીત આવવાનું છે એનો કોન્સેપ્ટ રેડી થઈ ગયો છે અને એક વીકની અંદર એ શૂટિંગ શરૂ થવાનું છે, તો એ પણ તમને હું શૂટિંગ પણ બતાવીશ। તો શૂટિંગમાં તો જવાનું છે, પણ આજે શું પહેરવાનું છે એમ મેં કોઈ નક્કી કર્યું નથી, એટલે ખાસ તો વનિતાને ખબર છે કે મારા કપડાં ક્યાં છે અને એની ચોઈસના આજે હું કપડાં પહેરીશ કે કયા કપડાં શૂટિંગમાં પહેરી જાઉં। તો વનિતાને પૂછું કે મારા કપડાં ક્યાં છે। વનિતા શું કરે છે? આ કબાટ સરખું કરતી હતી, તમારા કપડાં બધા વ્યવસ્થિત કરું છું। ઓકે, તો આજે મારે શૂટિંગમાં જવાનું છે, તો કપડાં મારે શું પહેરવાનું એ કંઈ નક્કી નથી। શેના શૂટિંગમાં જવાનું છે? તો TV9નું જવાનું છે ને, એક મિનિટ હું જોઈ લઉં છું હા, કે એ કપડાં છે એમાં મારા કોઈ કપડાં છે તો હું ચોઈસ કરી લઉં, યા તો તું ચોઈસ કર, બરાબર? TV9 માં જવાનું છે? TV9માં જવાનું હું જોઈ લઉં, ચાલ ને હું આવું છું, જોઈ લઉં। ઓકે ઓકે। તો આ છે બધા ફ્રેન્ડ મારા કપડાં, તમે જોઈ શકો છો, આ પણ મારા કપડાં છે। હવે વનિતા જે ચોઈસ કરશે એ કપડાં આજે TV9ના શૂટિંગમાં મારે પહેરવાના છે। આ બધા કપડાં મારા છે, આ બધા, આ પણ છે। તો આ છે બધા મારા શૂટિંગના કપડાં, તમે જોઈ શકો છો, આ છે। એટલે વનિતા તું જોઈ લે આમાં। બધા રાખ્યા છે તો ખરા જ મેં, પણ આમાંથી ચૂઝ કરી આપું તમને કયું પહેરશો? પેલું જેકેટ ને જે છે એ ક્યાં છે? ગ્રીન વાળું। ગ્રીન વાળું છે, યલો વાળું છે, અચ્છા। એટલે શૂટ ને એવું પહેરવું નથી એમ, સિમ્પલ ખાલી ટી-શર્ટ, પેન્ટ અને ઉપર જેકેટ આવું કંઈક પહેરી લઉં। જેકેટનો ડિપાર્ટમેન્ટ નીચે છે, ગ્રીન વાળું યલો વાળું એ નીચેના વોર્ડરોબમાં છે। તો ઓકે, તો આપણે તો નીચેથી મને ચોઈસ કરી આપ તું એ, બરાબર? ઓકે ઓકે। તો ફ્રેન્ડ્સ, બીજા જે કપડાં છે એ નીચેના ડ્રોવરમાં છે, એટલે વનિતાએ કીધું કે નીચે કપડાં છે બીજા તમારા જે પેન્ટ, ટી-શર્ટ અને જેકેટ આ બધું નીચે છે, એટલે વનિતા મને ચોઈસ કરીને આપશે એ કપડાં આજે હું TV9ના શૂટિંગમાં પહેરી જવાનો છું। લો આ બે જેકેટ, આ તો આ બી સારું છે યલો, આ ગ્રીન બી સારું છે, અમે ચૂઝ કર્યું છે આ ગ્રીન પહેરી લેજો, એ સારું છે। સાંભળ, વ્હાઈટ પેન્ટ વ્હાઈટ ટી-શર્ટ છે, હા છે ને, વ્હાઈટ પેન્ટ વ્હાઈટ ટી-શર્ટ છે, તો આ સારું લાગશે એની અંદર, વાંધો નહીં બરાબર? છે, ઓકે, વ્હાઈટ શર્ટ અને ટી-શર્ટ છે બંને, સારું, તો બરાબર? હા બરાબર, ઓકે, ડન? ડન ડન ડન।
તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયો છું TV9ના સ્ટુડિયો ઉપર મારા શૂટિંગમાં. તો હવે હું અંદર એન્ટર થાય. ચેટપીટ ચિરાગમાં આપનું સ્વાગત. આજે આપને ખબર પડી ગઈ છે કે આપણી સાથે ચર્ચામાં કોણ રહેવાના છે. એમ કહી શકાય કે બેવફાઈઓ સામેનો અવાજ આ છે રાજદીપ બારોટ, જેમણે 1000 કરતાં વધુ આલ્બમ બનાવ્યા છે, એમાં કામ કર્યું છે, 10 થી વધુ ફિલ્મોમાં એઝ અ હીરો કામ કર્યું છે, એવા લોકગાયક રાજદીપભાઈ. આપનું સ્વાગત રાજદીપભાઈ. થેન્ક યુ. તો ચેટપીટ ચિરાગમાં આજે શનિવારે આ વખતે મળવાના છે જાણીતા લોક કલાકાર, આપ સૌના લાડીલા એવા રાજદીપભાઈ. રાજદીપભાઈ, કેવો રહ્યો ઇન્ટરવ્યુ આપનો? સર બહુ સરસ રહ્યું. શું નવું લોકોને જોવા મળશે અને શું નવું જાણવા મળશે કે રાજદીપ બારોટ કોણ છે? સર આમાં એક તો સસ્પેન્સ છે કે આપણે એમને એમ કે તમે એકવાર સમજો આ શો જોશો એટલે તમને ફરી જોવાની ઈચ્છા થશે. એટલે સરે જેમ કીધું ચિરાગ સરે કે આ શો ભૂલ્યા વગર એકવાર જરૂર જોશો. એટલા માટે કેમ કે રાજદીપભાઈના અનેક રહસ્યો, એમના લવ મેરેજ છે કે નહીં, એમને કેટલા બાળકો છે, બાળકો શું કરે છે, ભવિષ્યમાં રાજદીપભાઈ શું કરવા માંગે છે, આ તમામ બાબતો તમારે જાણવી હોય તો જોવો પડશે આ શનિવારનો એપિસોડ ચેટપીટ ચિરાગ. તો ફ્રેન્ડ્સ, અત્યારે TV9ના સ્ટુડિયોમાંથી મેં બહાર નીકળી ગયા છે અને ખૂબ જ મજા આવી શૂટિંગમાં. અને ઘણા બધા બેવફાઈના ગીતો પણ ગાયા છે અને આ ઇન્ટરવ્યૂમાં ઘણી બધી તમે નહીં જાણતા હો એવી વાતો પણ તમને આ શોમાં જાણવા મળશે. તો આ શો જોવાનું ચૂકશો નહીં એવી નમ્ર વિનંતી છે. તો શૂટિંગમાંથી અત્યારે હું ઘરે આવી ગયો છું અને શૂટિંગમાં ખૂબ જ મજા આવી. ઘણા ટાઈમ પછી TV9ના શૂટિંગમાં ગયો એટલે ખૂબ આનંદ થયો. બધા ત્યાં જે મિત્રો હતા એમને મળીને પણ ખૂબ આનંદ થયો અને અવનવી વાતો ત્યાં શૂટિંગમાં જે જાણવા મળી અને મેં મારી પર્સનલ વાતો જે શૂટિંગમાં જણાવી અને ઘણા બધા બેવફાઈના ગીતો પણ ગાયા. એટલે ઘણા ટાઈમ પછી ખૂબ જ આનંદ આવ્યો. તો મને તો બહુ જ મજા આવી, પણ મારી સાથે દેવ પણ આવ્યો હતો એટલે આપણે દેવને પૂછીએ કે એને મજા આવી કે નહીં. દેવ, હા વાહ, તને મજા આવી કે નહીં? બહુ મજા આવી ઉભા. ફર્સ્ટ ટાઈમ હું TV9માં આવ્યો અને ત્યાં મેં તમારું લાઈવ ઇન્ટરવ્યૂ જોયું. બહુ જ મજા આવી. અને તમે જે બધા બેવફાઈના એકથી એક જે સોંગ્સ ગાયા, એકથી એક જોરદાર સોંગ ગાયા અને બહુ જ મજા આવી ઉભા ત્યાં. અને એમણે જે વાત કરી કે રાજદીપભાઈ તમે તો બેવફાઈ સામેનો એક દર્દીલો અવાજ છો અને બેવફાના બાદશાહ છો, આવી જે વાત કરી એના ઉપરથી તને શું લાગ્યું? એમ બસ પપ્પા, મને એક જ છે કે મારા પપ્પા આ સ્ટેજ ઉપર છે અને હું બસ પ્રાઉડ ફીલ કરું છું કે મારા પપ્પા આ સ્ટેજ ઉપર છે અને હું એમનાથી કંઈક સવાયું કરું એવું મારા મનમાં. બરાબર, રાઈટ. એટલે મારું એમ એ છે. ડ્રીમ શું છે તારું, સપનું? બસ મારું સપનું એ છે કે હું મારા પપ્પાને બતાવું કે પપ્પા જો તમારાથી મેં કંઈક સવાયું કર્યું એમ. મારું ડ્રીમ એ છે. જોરદાર. તો ફ્રેન્ડ્સ, દેવનું સપનું એવું છે કે મારા પપ્પાથી પણ મારે સવાયું થઈને બતાવવું છે. એટલે આ તો એક મારા માટે પણ પ્રાઉડ ફીલ છે, એટલે કે મારા માટે પણ અભિમાનની વાત છે કે બાપથી સવાયો દીકરો પાકે એ તો બાપ માટે બહુ ખુશીની વાત હોય. એટલે મને પણ ખુશીની વાત છે. પણ મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે કદાચ આવું બને તો તમારા સપોર્ટની ખાસ જરૂર છે. કારણ કે દેવ,
ચાહકોનો સપોર્ટ હોય ને હમ. તો જ આ બધું હોય. એટલે મારી સાથે મારા ચાહકોનો સપોર્ટ હતો એટલે રાજદીપ બારોટ બેવફાનો બાદશાહ બન્યો છે. એટલે આપણે પણ આ લોકોને વિનંતી કરીએ કે દેવને પણ તમારો સપોર્ટ જરૂરથી આપજો. બરાબર? યસ. અરે જાગો રાધે જા મારા કાળજે મારા ગા દગો કરી મારું દલડું તોડ્યું. જાગો રાધે જા પ્રીત કરી મને પારકો કીધો. જા બેવફા લો જા. આ પાણી. તમારો અહીં બી હજી બી શૂટિંગ ચાલુ છે? કેવું રહ્યું શૂટિંગ? સરસ ગયું. ચિરાગભાઈ તને યાદ કરતા એવું? કે વનિતાબેન શું કરે છે? ધમાલિયો ક્યાં છે? એ નાવા ગયો છે. નાવા ગયું? હા. તો એની ખપાવું આજે. હા, તો ધમાલિયો અત્યારે નાવા ગયો છે એટલે એની થોડી હું ખપાવું. જોઈએ શું કરે છે. ધમાલિયા, શું કરે તું? હે, નાવા બેઠો છું? સારું, તો રૂમાલ જોઈએ તારે? ખોલ, રૂમાલ આપું. ચાલ. લે. હા, આવી જા. આવી જા. અરે બહાર આવ. અરે બહાર આવ. હા, બહાર આવ. આવી જા બહાર. ધમાલિયાને મારે ખેંચવો તો બહાર, પણ અંદર જતો રહ્યો છે. હમણાં રૂમાલ પહેરીને આવશે એટલે એની મજા લઉં. ધમાલ, નહીં લીધું? ચલો તો બહાર જવાનું. ચલો આવી જાઓ. ચલો ફટાફટ બહાર જવાનું છે. ઉભો રે. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગને એન્ડ કરતા પહેલા સંભળાવી દઈએ તમારી ફરમાઈશનું ગીત. કે સાઈબા ઢોલા કેમ કરી મળવાવું, પ્રેમિકા તારી પિંજરે પુરાણી રે લોલ. કે સાઈબા ઢોલા કેમ કરી મળવાવું, પ્રેમિકા તારી પિંજરે પુરાણી રે લોલ. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવશો. અને લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.